મારું વતન સુત્રાપાડા તાલુકાનું બરુલા ગામ છે. બરુલા ગામે ગયા વર્ષે જ આ તળાવનું કામ ઊંડું ઉતારવામાં આવેલું અને નેશનલ હાઈવે દ્વારા જે છે અહીંયાથી માટી કાઢવામાં આવેલી અને એ મંજૂરી જે રીતે આપવામાં આવી હોય પણ અત્યારે આ બધું આપણે જોઈ શકીએ છીએ કે આ તળાવ ચારે તરફથી છે ડેમેજ થઈ ગયું જે છે ને બધું ખળભળાટ થઈ ગયું છે. આજુબાજુના ખેડૂતોની જમીન પણ જે છે એનું પણ માટી એમાં જતી રહેમ છે અને બરુલાથી આલિદ્રા જતો માર્ગ જે છે એ પણ ધોવાની તૈયારીમાં જે છે. ફોર વ્હીલ પણ એની અંદર વયા જાય તો ફોર વ્હીલ પણ દેખાઈ શકે એવી શક્યતાઓ જે છે દેખાતી નથી. એટલે મારે પણ વિનંતી કરવાની જે છે જે વિભાગની અંદર આ કામ આવતું હોય તાત્કાલિક રિપેરિંગ કરે, અન્યથા જે છે મોટી જે છે દુર્ઘટના થવાની શક્યતાઓ જે છે વધી જવાની જે છે. જે તળાવમાં જે ખોદકામથી જે એનો પાળો અને બાજુનો જે રસ્તો છે એ ભયજનક થઈ જવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાળો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે. અમારા એસડીએમને અમે સૂચના આપી છે કે આનું સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે, હજી 2 મહિના વરસાદ રહેવાનો છે, તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદારી રાખવાની સૂચના આવી છે. યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે. ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમથી ને બધાથી અમને એના મળે છે તો એની ઊંડી તપાસ કરી અને જે કાંઈ પણ પગલાં લેવાનું થાય એ માટે ડીડીઓશ્રીને જણાવવામાં આવશે. પ્રાથમિક તબક્કે એવી પણ ચર્ચા છે કે આવી મંજૂરી છે, મંજૂરીને લઈને અનેક શંકાઓ કુશંકાઓ ઊભી થઈ રહી છે કારણ કે સુજલામ સુફલામ સિવાય આવી કોઈ મંજૂરી આપવી યથાયોગ્ય નહોતી અથવા યોગ્ય બચ્યું છે. તો આ બાબતે જે તંત્રના કોઈક અધિકારીઓ છે તેની પણ ક્યાંક ને ક્યાંક ભૂમિકાઓ સામે આવી રહી છે. આ દિશામાં કેવી તપાસ? એ જ મેં જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને એ જ સૂચના આપી હતી કે એક તો આ રિપેરિંગ કરાવો ને બીજું આ બાબતને ઊંડા ઉતરીને જે કાંઈ પણ એને ફાઇલ કે રેકર્ડ જે ઓફિસમાં હોય એનો અભ્યાસ કરી અને મંજૂરી આપી છે, વિભાગની મંજૂરી આપી છે, કઈ રીતે આપી છે, ક્યાં ધારાધોરણ હેઠળ આપી છે એની તપાસ કરી અને જે કાંઈ પણ ચોખ્ખો એમાં કસતો હતો તો 100% પગલાં લેવામાં આવશે.